અમદાવાદના વટવા જીઆઈડીસીમાં ભીષણ આગની ઘટના બની છે અને ફેઝ 4 માં આવેલી જયશ્રી કેમિકલ કંપનીમાં આ ભીષણ આગ ફાટી નીકળી છે। આગની ઘટનાને લઈને હાલ તો જીઆઈડીસીમાં દોડધામ મચી ગઈ છે। આગને પગલે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળી રહ્યા છે। ફાયર વિભાગની ટીમ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે। સતત પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો શરૂ છે અને આગની આ ઘટનામાં કોઈ ફસાયું છે કે નહીં તે હજુ કોઈ સામે નથી આવ્યું, પરંતુ અસરગ્રસ્ત કામદારોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વટવા જીઆઈડીસી ઉપરાંત એએમસીના ફાયર વિભાગની પણ મદદ લેવામાં આવી છે। આગની આ ઘટનામાં બ્રિગેડ કોલ પર જાહેર કરી દેવામાં આવ્યો છે, કારણ કે આ ભીષણ આગ ફાટી નીકળી છે અને ફાયર વિભાગની અત્યારે 15 ગાડીઓ પણ ઘટના સ્થળ પર છે, જે આગ પર કાબુ મેળવવા માટેના સતત પ્રયાસો કરી રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે, 15 ફાયર વિભાગની ટીમ અહીં ઘટના સ્થળ પર છે। હાલમાં શું અપડેટ? આગ પર કાબુ મેળવવા માટેના કયા પ્રકારના પ્રયાસો? લગભગ છેલ્લી 1.5 કલાકથી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ અમદાવાદ ફાયર બ્રિગેડ અને વટવા જીઆઈડીસીની ફાયરની ગાડીઓ કરી રહી છે, પરંતુ હજી સુધી આગ ઉપર કાબુ નથી આવ્યો। આપને દ્રશ્યો સીધા બતાવવાનો પ્રયાસ કરીશું। હજુ પણ આગ એટલી ને એટલી વધારે વિકરાળ થતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। સમયાંતરે બ્લાસ્ટ પણ થઈ રહ્યા છે, જે કેમિકલના બેરલ ભરેલા હોય અથવા તો પછી અન્ય કોઈ વસ્તુ અંદર જ્યારે ભરેલી હોય ત્યારે બ્લાસ્ટ પણ થતા જોવા મળી રહ્યા છે અને એ બ્લાસ્ટના કારણે આગ છેક 60 થી 70 ફૂટ ઉપર સુધી, જે પ્રમાણે આ અત્યારે આપ ધુવાડા જુઓ છો ત્યાં સુધી આગની જ્વાળાઓ થતી જોવા મળી રહી છે। જ્યાં સુધી જે જયશ્રી કેમિકલ નામની કંપની છે, ફેક્ટરી છે, તેની અંદર આગ લાગી હતી, તેની બાજુમાં પણ એક કેમિકલ ફેક્ટરી આવી હતી જે આગની ઝપેટમાં આવી ગઈ છે। સ્થાનિક લોકોનું માનીએ તો લગભગ 8 જેટલી ફેક્ટરી એવી છે કે જે આ આગની ઝપેટમાં આવી ગઈ છે અને આગ ઉપર કાબુ મેળવવા હજુ પણ ફાયર વિભાગના કર્મચારીઓ મહેનત કરી રહ્યા છે, પરંતુ આગ ઉપર કાબુ નથી મેળવી શકતા। આગ હજુ ફેલાયેલી જ છે। 2 કર્મચારીઓ આ આગની ઝપેટમાં આવ્યા છે, દાઝા છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। એક જે કામદાર છે તેની ક્રિટિકલ હાલત છે અને બીજા જે કામદાર છે એ લગભગ 18 થી 19% જેટલું દાઝા છે શરીરે, જેને સારવાર આપવામાં આવી રહી છે। આસપાસની જે ફેક્ટરીઓ છે તેમાં પણ કામદારોને રજા આપી દેવામાં આવી છે, એને ખાલી કરી દેવામાં આવી છે। કારણ એ છે કે બ્લાસ્ટ થઈ રહ્યા છે। જ્યારે બ્લાસ્ટ થાય છે ત્યારે આસપાસની જે ફેક્ટરી આવેલી છે એ ફેક્ટરીમાં આગ ફેલાય છે, આગ વિકરાળ થાય છે અને તેના કારણે ક્યારે કઈ ફેક્ટરી સુધી આ આગ પહોંચી જાય તે નક્કી નથી। 3 બાજુથી પાણીનો મારો ફાયર બ્રિગેડ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે। છેલ્લી 1.5 કલાકથી ફાયર બ્રિગેડ કોલ જાહેર કર્યા બાદ પણ 15 જેટલી ગાડીઓ અહીંયા કામગીરી કરી રહી છે અને હજુ પણ લગભગ વધારાની 4 જેટલી ગાડીઓની મદદ લેવાય તે પ્રકારેની માહિતી મળી રહી છે। આજે ફેઝ 4 વટવા જીઆઈડીસી છે તેની અંદર 500 વારના પ્લોટ પાડ્યા હતા અને એ મુજબ અહીંયા જીઆઈડીસી વિકસાવવામાં આવી હતી। જો કે હાલની જે પરિસ્થિતિ છે એમાં 500 વારના કટકા કરી ક્યાંક 3, ક્યાંક 4 તો ક્યાંક 2 પ્લોટ કરી અને તેની અંદર નાની ફેક્ટરી શરૂ કરવામાં આવી હતી। ગીત વિસ્તાર છે, અંદર જવા માટેના રસ્તા પહોળા નથી, જેના કારણે ફાયર વિભાગે વધારે વિકરાળ છે કે દૂરથી તેમણે આ પ્રકારેની કામગીરી કરવી પડી રહી છે અને છંટકાવ કરવો પડી રહ્યો છે, પરંતુ કેમિકલ છે, સોલ્વન્ટ છે, જેના કારણે આગ ઉપર ઝડપથી કાબુ નથી મેળવી શકાયો। જી હિરેન, છેલ્લા 1.5 કલાકથી જ્યારે આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો યથાવત છે। આગ જ્યારે લાગી ત્યારે અંદર કેટલા કામદારો હતા તેને લઈને કોઈ વિગતો સામે આવી છે? જો હાલ પણ આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। અત્યારે પણ જો ફરી એક વખત આગ વિકરાળ થતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા જી જતું હોય છે અને જે આગની જ્વાળામાં તબદીલ થતું હોય છે। કેટલા લોકો અંદર હતા એની ચોક્કસથી માહિતી નથી મળી, કારણ કે જે અધિકારીઓ છે એ અંદર તેમની કામગીરી કરી રહ્યા છે। પોલીસે ચારેય તરફનો વિસ્તાર કોર્ડન કરી અને જે લોકો હતા એ લોકોને દૂર ખસેડી દીધા છે। આસપાસની જે ફેક્ટરી હતી કે જ્યાં કામ
ચાલુ હતું એ કામગીરી ત્યાં રજા જાહેર કરી દેવામાં આવી છે અને કામદારોને રજા આપી દેવામાં આવી છે. ત્યારે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે 1.5 કલાક જેટલો સમય થયો બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો અને પાણીનો મારો સતત 1.5 કલાકથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર બ્રિગેડ અને વટવા જીઆઈડીસી ફાયર કરી રહ્યું છે, પરંતુ હજી સુધી અહીંયા આગ ઉપર કાબુ મેળવાતો હોય એ પ્રકારના દ્રશ્યો સામે નથી આવ્યા. હજુ પણ આગ અત્યારે વિકરાળ થતી નજરે પડી રહી છે. આ સીધા જ દ્રશ્યો આપ જોઈ શકો છો એ મુજબના આગ વિકરાળ થતી હોય એ મુજબના દ્રશ્યો હાલ પણ સામે આવી રહ્યા છે. તો આ પરિસ્થિતિ વટવા જીઆઈડીસીમાં જયશ્રી કેમિકલની અંદર સૌપ્રથમ આગ લાગી અને ત્યારબાદ લગભગ 8 જેટલી ફેક્ટરીઓ તેની ઝપેટમાં આવી છે. 2 કામદાર દાઝા હોવાની માહિતી છે જેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એક કામદાર વધારે ક્રિટિકલ સિચ્યુએશનમાં છે જ્યારે બીજા કામદાર 18 થી 19% દાઝા છે. જી હિરેન, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, દ્રશ્યો પણ બતાવતા રહેજો. તો હાલ જે આ વિકરાળ આગ જોવા મળી રહી છે વટવા જીઆઈડીસીમાં જયશ્રી કેમિકલ કંપનીમાં, અને આ તેના કારણે જ હાલ કેમિકલ કંપની હોવાના કારણે એક બાદ એક બ્લાસ્ટ પણ જોવા મળી રહ્યા છે. કારણ કે જ્યારે કેમિકલની આ કંપની છે અને તેના કારણે જ આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે. 4 અલગ અલગ કેમેરાના એંગલથી અમે આપને આ દ્રશ્યો દેખાડી રહ્યા છીએ જેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, અફરાતફરી મચી ગઈ. આ સાથોસાથ આ ધુમાડાના ગોટે ગોટા જે ખૂબ ઊંચા સુધી જોઈ શકાય છે અને ધુમાડાના ગોટે ગોટાના કારણે થોડીવાર માટે દોડધામ પણ મચી ગઈ હતી અને ત્યારબાદ ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર અત્યારે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો પણ હાલ શરૂ કરી દેવામાં આવ્યા છે. જો કે સારી વાત એ રહી કે આગની આ ઘટનામાં કુલ 2 લોકો છે તેઓ જ ઇજાગ્રસ્ત થયા છે અને અન્ય કોઈ જાનહાનિના સમાચાર પણ નથી. પરંતુ આગની આ ઘટનાના કારણે આસપાસ આવેલી કુલ 8 જેટલી ફેક્ટરીઓમાં આ આગ ધીમે ધીમે હાલ પ્રસરી રહી છે. જો કે ફાયર વિભાગના સતત એ પ્રયાસો છે કે આગ છે વધુ પ્રસરે નહીં અને તેને અટકાવવામાં આવે. હાલમાં તો બ્રિગેડ કોલ જાહેર કરી અને આગ પર કાબુ મેળવવા માટેના સતત પ્રયાસો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. આગની આ ઘટનાના કારણે આસપાસની જે ફેક્ટરી હતી ત્યાં પણ કામ કરતા જે કામદારો હતા, શ્રમિકો હતા, તેમને પણ ત્યાંથી નીકાળી લેવામાં આવ્યા છે અને આગના કારણે હાલ ધુમાડાના ગોટે ગોટા સમગ્ર વિસ્તારમાં ફેલાયેલા જોવા મળી રહ્યા છે. આ કાળા ડિબાંગ વાદળોની જેમ આ ધુમાડા છે તે સતત જોવા મળી રહ્યા છે અને આગમાં 2 કામદારો ગંભીર રીતે દાઝ્યા હોવાના પણ અહેવાલ અત્યારે સામે આવી રહ્યા છે. જીઆઈડીસીના ફેઝ 4માં આવેલી છે આ જયશ્રી કેમિકલ કંપની કે જેમાં આ ભીષણ આગ ફાટી નીકળી છે. આગનું કારણ શું છે તે હાલ જાણવા શકાયું નથી, પરંતુ આગની આ ઘટનાના કારણે આસપાસની 8 જેટલી ફેક્ટરીઓને પોતાની ઝપેટમાં લઈ લીધી છે. ફાયર વિભાગની ટીમ સતત અત્યારે પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહી છે, પરંતુ આ કેમિકલ કંપનીમાં આગની ઘટના લાગી છે. મોટા પ્રમાણમાં સોલ્વન્ટ કેમિકલ હોવાના કારણે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતું સામે આવી રહ્યું છે. ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સર, આ આગની ઘટનામાં અત્યાર સુધીમાં કયા પ્રકારના પ્રયાસો છે કાબુ મેળવવા માટેના અને શું અત્યારે સામે આવી રહ્યું છે આગ લાગવા પાછળનું કારણ પણ? વટવા જીઆઈડીસી ફેઝ 4માં જયશ્રી કેમિકલ પાસે એક કેમિકલ ફાયર કોલ મળેલ છે અમદાવાદ ફાયર બ્રિગેડને. અમદાવાદ ફાયર બ્રિગેડના ફાયર કંટ્રોલ રૂમને જાણ થતા આસપાસના તમામ ફાયર સ્ટેશનના ઇમરજન્સી રિસ્પોન્ડર જે અમારી ટીમ છે ફાયર ફાઇટિંગ ઓપરેશન માટેની, એ ઘટના સ્થળ ઉપર પહોંચીને સર્વેલન્સ કરીને ફાયર ફાઇટિંગ ઓપરેશન સ્ટાર્ટ કરી દીધેલું છે. અત્યાર સુધી કોઈ જાનહાનિ નથી એવા કોઈ મેસેજ છે. ખાસ કરીને ફાયર ફાઇટિંગ બાય વોટર, બાય ફોર્મ અને બાય વોટર સ્પ્રે અને જેટથી ચાલુ છે અને અમદાવાદ ફાયર બ્રિગેડની 15 થી 20 ગાડીઓનું ફાયર ફાઇટિંગ ઓપરેશન મોનિટર દ્વારા, હોસપાઇપ દ્વારા ચાલુ છે અને ઓલમોસ્ટ બહુ જલ્દી અમે ફાયર ફાઇટિંગને કંટ્રોલમાં લઈ લઈશું. જી સર, આ જે કંપની છે ત્યાં કયા પ્રકારનું કામકાજ ચાલતું હતું? એટલે કંપનીમાં અલગ અલગ પ્રકારના હાઈલી ફ્લેમેબલ કેમિકલ્સની આગ છે એવું જાણવા મળ્યું છે. આગળનું જે સર્વેલન્સ છે એ અમે એફએસએલ ઇન્વેસ્ટિગેશન કર્યા પછીનો ખ્યાલ આવશે, જેથી કરીને અમે વધુ જાણ થશે. એફએસએલ ઇન્વેસ્ટિગેશન, પોલીસ ઇન્વેસ્ટિગેશન થશે પછી આપણને જાણ કરવા મળશે. જયશ્રી કેમિકલની સાથે જે આસપાસમાં આવેલી પણ કંપનીઓ છે, તો કુલ કેટલી કંપનીઓમાં આ આગ ફેલાઈ ચૂકી છે અત્યાર સુધીમાં? એટલે જનરલી જે આપણને સીટ ઓફ ફાયરનો ફાયર ફાઇટિંગ કોલ મળેલો છે ત્યાં અત્યારે આપણું ફાયર ફાઇટિંગ ઓપરેશન ચાલુ છે. કેમિકલ અને ગેસની જે આગ હોય તેનો સ્પ્રેડિંગ રેટ ખૂબ જ હાઈ હોય છે. તેની ફાયરની ફ્લેમ, ટોક્સિક સ્મોક ખૂબ જ વધુ હોય છે. એના કારણે આસપાસની ફેક્ટરીઓમાં પણ ફાયરની ફ્લેમ અને સ્મોક ફેલાતો હોય છે અને એ કંટ્રોલ ઓપરેશન ચાલુ છે અમારું, જેથી કરીને એ ઇન્ડસ્ટ્રીઝની આગ આસપાસના એરિયામાં પણ સ્પ્રેડ ના થાય એના માટેનું ઓપરેશન અમારું ચાલુ છે.
જી આભાર આપનો અમારી સાથે ચર્ચા કરવા માટે અને માહિતી આપવા માટે. તો કેમિકલ કંપનીમાં જે આગની આ ઘટના જોવા મળી રહી છે, ભીષણ આગ ફાટી નીકળી છે અને આ પ્રચંડ આગને કાબૂમાં લેવા માટેના સતત પ્રયાસો પણ છે. ફાયર વિભાગ તરફથી પણ આ આગને ટૂંકમાં જલ્દીમાં જલ્દી કાબૂ મેળવી શકાશે એ પ્રકારની વાત કહેવામાં આવી રહી છે. તો ફાયર વિભાગે આ અંગે બ્રિગેડ કોલ પણ જાહેર કર્યું હતું અને 15 જેટલી ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર અત્યારે સતત પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. જો કે આ કેમિકલ કંપની છે અને તેના કારણે જે આગ ફાટી નીકળી છે ત્યારે અહીં ધડાકા જેવા અવાજો પણ સામે આવી રહ્યા છે અને તેના કારણે જ આગ છે તે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી રહી છે. જો કે કેમિકલ કંપનીમાં આગ પહેલા લાગી હતી અને ત્યારબાદ આસપાસમાં આવેલી કુલ 8 જેટલી કંપનીમાં આગ છે તે હાલ ધીમે ધીમે પ્રસરી રહી છે. પરંતુ અત્યારે ફાયર વિભાગની જે જહેમત એ જ છે કે આગને આગળ પ્રસરતા અટકાવવામાં આવે અને જલ્દી તેના પર કાબૂ મેળવવામાં આવે તે માટેની સતત કોશિશો પણ અત્યારે યથાવત છે. અને જે કામદારો છે આ કંપનીમાં જે કામ કરતા હતા, આસપાસની કંપનીમાં પણ કામ કરતા હતા, તમામ લોકોને પહેલેથી જ અહીંથી આગ લાગ્યા બાદ દૂર કરી દેવામાં આવ્યા છે જેથી કોઈ જાનહાનિ કે કોઈ દુર્ઘટના ન સર્જાય. ફાયર વિભાગની ટીમ પણ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસો કરી રહી છે. ફેઝ 4માં આવેલી છે આ જયશ્રી કેમિકલ કંપની કે જેમાં આ આગની ઘટના જોવા મળી છે અને સતત 1.5 કલાકથી ફાયર વિભાગની ટીમ આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસો પણ શરૂ કરી રહી છે. આ સાથે જ આ ભીષણ આગ પ્રચંડ આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી પણ જોવા મળી રહ્યા છે અને આ સાથે જે ધડાકા થઈ રહ્યા છે તેના અવાજ પણ સંભળાઈ રહ્યા છે. તેની સાથે આગ પ્રચંડ સ્વરૂપ ધારણ કરી રહી છે. અત્યારે ફાયર વિભાગની કંપની અને ફાયર વિભાગ તરફથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જલ્દીમાં જલ્દી આગ પર કાબૂ મેળવવા માટેના. હિરેન રાજગુરુ પણ અત્યારે આપણી સાથે જોડાયેલા છે. હિરેન, તમારી પાસે શું અપડેટ છે? જો અત્યારે પણ હાલ દ્રશ્યની અંદર આપ જુઓ છો એ મુજબ હજુ પણ બ્લાસ્ટ થઈ રહ્યા છે સમયાંતરે અને બ્લાસ્ટ થવાના કારણે આસપાસ આગ ફેલાઈ રહી છે અને તેની ઝપેટમાં આસપાસની જે ફેક્ટરી આવી છે એ પણ આવી રહી છે અને સાથે જે આ ફેક્ટરીની અંદર આગ લાગી છે જયશ્રી કેમિકલ એની અંદર પણ આ વસ્તુ જોવા મળી રહી છે. આગ ફેલાતી હોય એ પ્રકારેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેમ અગાઉ કહ્યું એ મુજબ હાલ ચોક્કસ એ માહિતી નથી મળી કે અંદર કામદારો પૈકી કેટલા લોકોને ઈજા થઈ છે, પરંતુ એક જે માહિતી મળી રહી છે એ મુજબ 2 કામદારોને ઈજા થઈ છે અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ગીતા, આપ દ્રશ્યની અંદર સ્પષ્ટ જોઈ શકતા હશો આગની જ્વાળા છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં અને વિકરાળ આગ હોય એ પ્રકારેના દ્રશ્યો સામે દર્શાવી જાય છે. જે મુજબ થોડા સમયાંતરે, કારણ કે અંદર સોલ્વન્ટ નામનું કેમિકલ છે એ કોઈને કોઈ ડ્રમમાં અથવા તો અન્ય પેકિંગ કરેલું હોય છે અને ગરમી જેમ વધે છે એમ તે બ્લાસ્ટ થાય છે. જ્યારે તે બ્લાસ્ટ થાય છે ત્યારે વધારે આગ ભભૂકી ઉઠે છે અને તેના કારણે આસપાસ પણ એ આગ ફેલાય છે. જો કે લગભગ છેલ્લી 1-1.25 કલાકથી કોન્સ્ટન્ટ પાણીનો મારો એ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે, પરંતુ તે કામ નથી આવતો. એનું કારણ એ છે કે જે કેમિકલ છે એ કેમિકલ જ્યારે પાણી એના ઉપર પડે છે ત્યારે એ કેમિકલ ફેલાય છે અને જ્યાં જ્યાં કેમિકલ ફેલાય છે ત્યાં આ પ્રકારેની આગ લાગે છે. જુઓ, આપ દ્રશ્યની અંદર પણ જુઓ છો, થોડી વાર પહેલા આપણને એવું લાગે કે આગ બુઝાવવા આવી છે, આગ કાબુમાં આવી છે, પરંતુ અત્યારે ફરીથી એ રીતના દ્રશ્યો સામે આવ્યા છે કે જે લાગે કે ફરીથી આગ વિકરાળ બની છે, ફરીથી આગ ફેલાય છે એ મુજબના દ્રશ્ય સામે આવી રહ્યા છે. તો આ એ પ્રકારેના દ્રશ્યો અહીંયા વટવા જીઆઈડીસી માંથી સામે આવ્યા છે કે આપણને ખ્યાલ આવી જાય કે આ આગ ખરેખર ઘણી જ ભયાવહ દેખાઈ રહી છે અને તેની